ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રતાવા પે. અને આજે આપણે ચેપ્ટર નંબર 7ના પાર્ટ 5નો અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે પી વિભાગના તત્વો. એની અંદર જે લાસ્ટ વિડીયો આવ્યો ત્યાં આપણે પી વિભાગનો 16મો સમૂહ ચાલુ કર્યો હતો. એની અંદર આવતું તત્વ સલ્ફર છે. આજે આપણે એનો જ આગળનો ટૉપિક જોઈશું, ટૉપિક નંબર 7.16, કે જે છે સલ્ફરના ઓક્સો એસિડ. ઓક્સો એસિડ આગળ ફોસ્ફરસના જોઈ ગયા છે. નામ ક્યારે આવશે ઓક્સો એસિડ? તો જે એસિડિક પ્રોટોન છે ઓક્સિજન સાથે જોડાયેલો હોય એવા એસિડ બધા ઓક્સો એસિડ કહેવાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ 8 ઓક્સો એસિડના સૂત્ર અને એના બંધારણ ઓક્સિડેશન આંક સાથે લખીને આપ્યા છે. એને કેવી રીતે લખ્યા છે તે જુઓ. તો એ જે છે એના મેઇન બે એસિડ સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિક એસિડ. તો આ ઉપરની જે શ્રેણી છે નામના અંતે સલ્ફ્યુરસ આવે એ રીતના નામ છે, અને એના નીચે જે છે સલ્ફ્યુરિક એસિડ નામ આવે એ રીતના નામ છે. તો તમે સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિક એ રીતે એને છૂટા પાડી શકો. સૌથી પહેલું સૂત્ર જુઓ, અને એ છે H2SO3, અને એને જ કહેવામાં આવે સલ્ફ્યુરસ એસિડ. સૌથી પહેલાં જુઓ સલ્ફરનો ઓક્સિડેશન આંક. તો 2 બ્રેકેટમાં હાઇડ્રોજન એટલે H લખીએ, 1 બ્રેકેટમાં સલ્ફર વત્તા 3 બ્રેકેટમાં ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. ચલો, એક હાઇડ્રોજનનો લેવાનો હોય છે +1 અને એક ઓક્સિજનનો લેવાનો હોય -2. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો તમે જોઈ શકો +2 -6 એટલે કેટલું આવવાનું? -4 આ બાજુ જાય તો કેટલું બાકી રહે? +4. તમે અહીંયા જોઈ શકો છો જે સલ્ફર છે એનો ઓક્સિડેશન આ કેટલો આવવાનો? +6. હવે એનું બંધારણ જુઓ. ઓક્સિજનના નીચે સલ્ફર છે, એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના છે NH2NP4. એનો મતલબ એમ કે એની સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે જ્યારે પણ સલ્ફર બતાવો તો એની સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન બતાવવાના. ચલો, એની અંદરથી એનું બંધારણ જોશો તો એના બંધારણની અંદર 6માંથી 3 જે છે પહેલાં સિંગલ બંધ બતાવી દઈએ. તો અહીંયા એક ઓક્સિજન છે, એસિડ છે H2SO3, તો OH 2 OH આવેલા છે. અને જ્યારે તમે અષ્ટક પૂર્ણ કરશો ત્યારે અહીંયા ડબલ બોન્ડ આવે છે. તો સલ્ફરના 2, 4, 5 અને 6 આ રીતે થયા. એટલે આ એક એસિડ એવો આવ્યો કહેવાય કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવ્યા એવા કહેવાય. અને આ જે સલ્ફર છે એનો ઓક્સિડેશન આંક આપણે જોઈ ગયા, કેટલો આવ્યો? +4. તો આ છે તમારા સલ્ફ્યુરસ એસિડનું સૂત્ર. જુઓ, એ જ અહીંયા લખીને આપ્યું છે, જે બતાવ્યું એ રીતનું. એની બાજુમાં તમારું આ સૂત્ર છે, એની અંદર તમે જોઈ શકો છો H2S2O4. H2S2O4 એટલે એને કહેવાય ડાયથાયોનસ એસિડ. ચલો, ડબલ S આવે ત્યારે જનરલી S ડબલ બોન્ડ S હોય એટલે એના માટે થાયો શબ્દ વપરાય, એવું યાદ રાખજો. પણ અહીંયા આગળ જે છે થાયોનસ એસિડનું સૂત્ર જોશો તો 2 સલ્ફર સિંગલ બોન્ડથી જોડાયેલા છે, એની સાથે 2 ઓક્સિજન હશે અને OH છે. અને આ જ્યારે પૂરું થશે ત્યારે તમે જોઈ શકશો કે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેવાના, કારણ કે ટોટલ 6 હોવા જોઈએ. અને એના ઉપરથી એનું સૂત્ર બનતું હતું H2S2O4. હવે આની અંદર સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો એક ઓક્સિજનનો લઈ લો -2, એટલે આનો ગણશો તો ટોટલ -8 થવાનો. એક હાઇડ્રોજનનો લેવાય +1, અને ત્યારે તમારે 2 સલ્ફરના શોધવાના છે, ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો -8 +2 એટલે -6 થવાનું. -6 એ બાજુ જાય એટલે +6 ભાગ્યા 2 એટલે કેટલું આવ્યું? +3. તો આ જે બંધારણ બતાવ્યું એની અંદર જે દરેક સલ્ફર આવે છે એના માટે શું લખીને આપ્યું છે? +3. તો આ રીતે તમે એનો ઓક્સિડેશન આંક ગણી શકો. અને આ જ સૂત્ર હશે ડાયથાયોનસ એસિડ. એના પછી જુઓ, અને એ સૂત્ર છે સલ્ફ્યુરસ એસિડ. પાયરો એટલે ગરમ કરો અને કંઈક નીકળે એના સંદર્ભમાં હોય. તો આના 2 સૂત્ર છે, એની અંદરથી તમારો એક ઓક્સિજન ઓછો હોય એવું રીતનું સૂત્ર છે આ. તો એને એ રીતે યાદ રાખી શકો H2S2O5, એને ડાયસલ્ફ્યુરસ એસિડ પણ કહેવાય. અને જ્યારે તમે એનું બંધારણ જોશો તો એની અંદર એક તમારા ઓક્સિજન જે છે ડબલ બોન્ડથી આ રીતે જોડાયેલા હશે. ઓક્સો એસિડ છે એટલે અહીંયા OH તો આવવાનું જ છે. અને આ જે હશે ત્યાં આગળ ફરીથી ડબલ બોન્ડ આવ્યા હશે, એટલે આ એક એવો એસિડ આવ્યો જેમાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતા નથી. તેવા પણ મલ્ટિપલ ચોઇસ પૂછી શકાય તમને
તમે અહીંયા જોઈ શકો છો કે સલ્ફરના જે 6 સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા આ રીતે પૂર્ણ થઈ. ચલો હવે આપણે એનો ઓક્સિડેશન આંક ગણીએ. તેના સૂત્રની અંદર તમે જોઈ ગયા H2S2O5 એક ઓક્સિજનનો લેવાનો હોય -2 એટલે 5 ગુણ્યા 2 -10 થયો. એક હાઇડ્રોજનનો 1 એટલે +2 એટલે ટોટલ +8 થવાનો. +8 ભાગ્યા તમે કરો 2 ભાગ્યા 2 કરો એટલે શું લાગે +4 આવવાનો. પણ તમારો અહીંયા ઓક્સિડેશન આંક જોશો તો તમને અલગ અલગ ઓક્સિડેશન આંક લખીને આપ્યો છે. કેમ એવું લખીને આપ્યું? કારણ કે જ્યારે તમે સલ્ફર સાથે જે જોડાયેલો છે ત્યાં ગાડી તમે એના આધારે એનો ઓક્સિડેશન આંક ગણશો. જ્યારે તમે એનું સૂત્ર જોશો તો એનું સૂત્ર આ ટાઈપનું હશે. 2 સલ્ફર છે એની સાથે 2 ઓક્સિજન ડબલ બોન્ડથી અહીંયા જોડાયા છે. એક OH અહીંયા છે. ડબલ બોન્ડ O અહીંયા લખો અથવા અહીંયા લખો તોય ચાલે અને અહીંયા OH. તો આ રીતે એનું પૂર્ણ થયું છે. આમાં તમે જોઈ શકો છો કે આ જે સલ્ફર છે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવવાના, કારણ કે ટોટલ એના 6 હોવાના. હવે સલ્ફરનો ઓક્સિડેશન આ કેવી રીતે ગણું છું તે જુઓ. ઓક્સિજનનો -2, આ હાઇડ્રોજનનો +1, આનો -2, આનો -2. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપો તો -6 +1 એટલે આ જે સલ્ફર છે કયો ઓક્સિડેશન આંક ધરાવશે +5. તો આની અંદર બંને સલ્ફરના અલગ અલગ ઓક્સિડેશન આંક આવે છે સલ્ફરના, તે ધ્યાન રાખજો. હવે આ બાજુના સલ્ફર છે એનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગણું તે જુઓ. -2 +1 એટલે -4 +1 એનો મતલબ એમ કે આ જે સલ્ફર છે કયો ઓક્સિડેશન આંક ધરાવે +3. તો આ પહેલું એવું સૂત્ર આવ્યું જેની અંદર બંને જે સલ્ફર છે એ અલગ અલગ ઓક્સિડેશન આંક ધરાવે. તો આ રીતે તમે જે ડાયસલ્ફ્યુરસ એસિડ એટલે કે પાયરોસલ્ફ્યુરસ એસિડ છે એનું બંધારણ દર્શાવી શકો. તો આપણા 3 એસિડ પૂરા થયા: સલ્ફ્યુરસ એસિડ, ડાયથાયોનસ એસિડ અને પાયરોસલ્ફ્યુરસ એસિડ. એના પછી જુઓ H2SO4. આ બધાને ખબર છે જ્યારે પણ H2SO4 હોય તો એને સલ્ફ્યુરિક એસિડ કહેવાય. કોઈપણ દેશ કેટલો આગળ પ્રગતિ કરે છે, દેશની અંદર સલ્ફ્યુરિક એસિડની કેટલી વપરાશ છે એના આધારે નક્કી થાય. એનું બંધારણ પણ તમે જોશો તો સલ્ફરની સંયોજકતા પૂર્ણ કેવી રીતે થયેલી છે. તો એની અંદર 2 ડબલ બોન્ડ O આવેલા છે અને એક OH આ રીતે જોડાયેલા છે. હવે આની અંદર બંધ ક્રમાંક ગણશો તો સિમ્પલ. એક ઓક્સિજનનો લઈ લો -2 એટલે અહીંયા -8 થવાનો. એક હાઇડ્રોજનનો લઈ લો +1 એટલે અહીંયા થઈ જવાનો +2 -2 +8. એનો મતલબ એમ કે આ જે સલ્ફર આવ્યો એ સલ્ફર કયો ઓક્સિડેશન આંક ધરાવે +8. હવે આની અંદર તમને બીજું શું પૂછી શકાય? તો આની અંદર કયા કયા પ્રકારના બંધ આવેલા તમે જોઈ શકો છો કે 2 SOH પ્રકારના છે અને 2 S ડબલ બોન્ડ O પ્રકારના બંધ છે. એના સિવાય તમને સિગ્મા બંધ, પાઈ બંધ ગણો એવા સવાલ પણ આવી શકે. તો આ છે સલ્ફ્યુરસ એસિડ. એના પછી છે થાયોસલ્ફ્યુરસ એસિડ. ઓલરેડી મેં તમને આગળ કીધું છે જ્યાં S અને S ડબલ બોન્ડ S જોડાયેલા હોય તો એના માટે થાયો શબ્દ વપરાય. સૌથી પહેલાં એનું સૂત્ર જુઓ H2S2O3. અને જ્યારે તમે એનું બંધારણ જોશો તો થાયો એટલે 2 ઇલેક્ટ્રોન સલ્ફરના જે છે આ રીતે ભાગીદારી થયા છે. અહીંયા ગાડી છે OH અને એક ડબલ બોન્ડ O સાથે છે. હવે આને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસિડ કરજો. કેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? તો તમારે ધ્યાન રાખવું પડશે કે આ જે સલ્ફર છે એ ઓક્સિજનની નીચેનો છે એટલે એનો મેઇન ઓક્સિડેશન આંક -2 લેવાનો. -2 નહીં લેશો તો સલ્ફરનો મેઇન ઓક્સિડેશન આંક નહીં આવે અને બાકીના ઓક્સિડેશન આંક જેમ ગણો છો તેમ લેવાના. તો આનો -2 આનો +1 -2 +1 આ ઓક્સિજનનો -2 લો અને જ્યારે સાદુરૂપ આપશો તો -2 -2 -2 એટલે -6 -2 -8 થયો અને -8 +2 એટલે કેટલો થયો? આ બાજુ જમણી બાજુ જશે =0 એટલે આ જે સલ્ફર આવ્યો એ કેટલો ઓક્સિડેશન આંક ધરાવશે +6. તો આ રીતે આ જે પહેલો સલ્ફર છે -2 ઓક્સિડેશન આંક ધરાવશે અને આ જે બીજો સલ્ફર છે એ +6 ઓક્સિડેશન આંક ધરાવે. એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ અહીંયા ગાડી -2 અને +6 ધ્યાન રહેશે. તો આ થઈ ગયું તમારું બીજું સૂત્ર થાયોસલ્ફ્યુરસ એસિડ.
એના પછી આ સૂત્રનું નામ તમે સાંભળ્યું છે ઓલિયમ. ઓલિયમ એટલે જ કહેવાય પાયરોસલ્ફ્યુરિક એસિડ. ઓલિયમ એનું ઔદ્યોગિક નામ છે, તો તે પણ ધ્યાન રાખજો. ડાયસલ્ફ્યુરિક એસિડ પણ કહી શકો. H2S2O7 છે, તો એની અંદર ચેન શું હશે? તો એના બંધારણની અંદર સલ્ફર બે ઓક્સિજન જે છે સલ્ફર તે ઓક્સિજન થ્રુ જોડાયા હશે, અને બાકીનું બંધારણ તમે આગળ બતાવો છો સલ્ફ્યુરિક એસિડમાં એ જ રીતનું હશે. અહીંયા ડબલ બોન્ડ હશે, બે એક OH અહીંયા હશે. ફરીથી આ જે સલ્ફર છે એની સાથે બે ડબલ બોન્ડ O સાથે O છે, અને એક શું આવેલું છે? OH. હવે આની અંદર ઓક્સિડેશન આંક તમે સીધો ગણો છો એ રીતે ગણી શકો. એક ઓક્સિજનનો લેવાનો -2 એટલે 7 ગુણ્યા 2 -14 થાય. -14 એક હાઇડ્રોજનનો એક એટલે -14 પ્લસ 2 -12 થાય. ઇઝ ઇક્વલ ટુ 0 લખો એટલે -12 આ બાજુ જાય એટલે +12 ભાગ્યા 2, અને જ્યારે ભાગ્યા 2 કરો એટલે આ જે સલ્ફર છે એ +6 ઓક્સિડેશન આંકવાળો આવશે, અને આ જે સલ્ફર હશે એ પણ કયો ઓક્સિડેશન આંકવાળો આવશે? +6. તો ઓલિયમની અંદર બંને સલ્ફર છે એ +6 ઓક્સિડેશન આંક હોય એવું બતાવ્યું છે અહીંયા. ખ્યાલ આવ્યો? ચલો હવે સૂત્ર નંબર 7 નંબર અને સૂત્ર નંબર 8 જે છે એ બધાથી અલગ છે, કારણ કે એના નામમાં પેરોક્સો નામ આવે છે. જુઓ, પેરોક્સાઇડ એવું નામ તમે સાંભળ્યું છે. તો આ બે ઓક્સો એસિડ એવા આવશે જેમાં ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલા હશે. તો સૌથી પહેલાં જુઓ સૂત્ર H2S2O8. આ ઘણીવાર પૂછાયું છે. એનું સામાન્ય નામ પણ ધ્યાન રાખજો. એને જ કહેવામાં આવે માર્શલ એસિડ. રેડોક્સની પ્રક્રિયા હતી ત્યાં આગળ આપણે આ ગણ્યું છે માર્શલ એસિડ, અને એનું સામાન્ય નામ તમે જોશો તો એ નામ છે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ છે એટલે એને સલ્ફ્યુરિક એસિડ સાથે રાખ્યું છે. હવે આપણે જોઈએ એનું બંધારણ. જ્યારે તમે એનું બંધારણ જોશો તો એની અંદર પેરોક્સો આવ્યો છે એટલે આગળ સલ્ફ્યુરિક એસિડના જે સૂત્ર હતા એ તો એના એ જ રહેવાના, પણ અહીંયા આગળ વચ્ચે જે છે પેરોક્સો એટલે 2 ઓક્સિજન લેવાના છે સિંગલ બોન્ડથી. અને ત્યારે આપણે ધ્યાન શું રાખશું? આમાં જો સલ્ફરનો ઓક્સિડેશન આ ગણવા કે સિમ્પલ તમે -2 લઈને કરો તો 8 ગુણ્યા 2 16, 16માંથી 2 જાય એટલે 14 ભાગ્યા 2 7. સલ્ફર મેક્સિમમ +6 ઓક્સિડેશન આંકવાળા સંયોજનો બનાવે એટલે +7 ઓક્સિડેશન આંક નહીં ધરાવે. તો ચેન્જ એ હશે કે એમાં આ જે 2 ઓક્સિજન છે -1 ઓક્સિડેશન આંક ધરાવે, બાકીના જે ઓક્સિજન છે -2 ઓક્સિડેશન આંક ધરાવે. એટલે આ બધા ઓક્સિજન છે -2 ઓક્સિડેશન આંક ધરાવશે, અને એના આધારે ગણાય. અથવા તમે ડાબી બાજુ જોઈ શકો છો કે ટોટલ 3 ઓક્સિજન -2 વાળા છે. એવું જ જમણી બાજુ છે એટલે શું લખાય? 6 બ્રેકેટમાં -2 + 2 બ્રેકેટમાં -1 એટલે 6 દુ 12, 12 ને 2 14 થયા. 14માંથી 2 જશે હાઇડ્રોજનના એટલે -12 રહે. -12 આ બાજુ જાય એટલે +12 ભાગ્યા 2 એટલે +6 થયો. તો તમે બંધારણમાં જોઈ શકો છો કે એમાં દરેક સલ્ફર છે એનો ઓક્સિડેશન આ કેટલો છે? +6. ખ્યાલ આવ્યો કેવી રીતે આવ્યો +6? અને લાસ્ટ જે ઓક્સો એસિડ છે તે જુઓ, અને એ છે H2SO5. એને કહેવાય પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. એનું ઔદ્યોગિક નામ છે કેરોઝ એસિડ, એનાથી વધારે પ્રચલિત છે. તેનું બંધારણ જુઓ H2SO5. જ્યારે તમે એનું બંધારણ જોશો તો ફરીથી પેરોક્સો નામ આવ્યું છે. એનો મતલબ એમ કે એના બંધારણમાં 2 ઓક્સિજન હશે. એ આ રીતના પેરોક્સો છે એટલે આ રીતનું હોવાનું, અને એક OH હોવાનો. હવે નોર્મલી જ્યારે તમે એનો ઓક્સિડેશન આંક ગણો તો 5 ગુણ્યા 2 10, 10માંથી 2 જાય એટલે +8 ઓક્સિડેશન આંક સલ્ફરનો હોય એવું લાગે આમાં, પણ એનો +8 ઓક્સિડેશન આંક નથી. કેવી રીતે? તો ઓક્સિજન છે -1 ઓક્સિડેશન આંક ધરાવે, આ હાઇડ્રોજન +1 ધરાવે, અને બાકીના ઓક્સિજન છે -2 ઓક્સિડેશન આંક ધરાવે. અને જ્યારે તમે ટોટલ કરશો એનું તો -2 -2 -2 -6 -1 એટલે -8 +2 એટલે આનો સલ્ફરનો આની અંદર ઓક્સિડેશન આ કેટલો છે? +6. તો પેરોક્સો આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે પેરોક્સો આવે ત્યારે ઓક્સિજનનો -1 લેવાનું.
તો તમારા જે ઓક્સો એસિડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્કની અંદર મલ્ટિપલ ચોઇસમાં નામ અને બંધારણ આપે, કોની અંદર કયા પ્રકારના કેટલા બંધ છે, સિગ્મા પાઈ બંધ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ધરાવે કોણ ન ધરાવે, એવા સવાલ પણ આવે છે. તો એના માટે ધ્યાન રાખજો. ચલો હવે જુઓ ટોપિક નંબર 7.17 કે જે છે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એટલે સૂત્ર શું કહેવાય? H2SO4 કહેવાય. હવે એની બનાવટ કાઢી નાખી છે, પણ તમારા જે સિલેબસમાં રાખવા કીધું છે એના ગુણધર્મ. લેબની અંદર તમે જોયું છે સલ્ફ્યુરિક એસિડ, એને ઓઇલ ઓફ વિટ્રોઇલ કહેવાય. એના ઉપયોગ જોશો એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કોઈ પણ દેશ કેટલો ઔદ્યોગિક રીતે આગળ છે કેવી રીતે નક્કી થાય? તો એ દેશ સલ્ફ્યુરિક એસિડ કેટલો વાપરે છે એના આધારે નક્કી થાય. એના ગુણધર્મ જોશો તો એ રંગવિહીન ઘટ્ટ પ્રવાહી છે અને 298 કેલ્વિન તાપમાને એની વિશિષ્ટ ઘનતા 1.84 છે. ચલો આ મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવો ડેટા છે તો ખાસ હાઇલાઇટ કરજો. 283 કેલ્વિન તાપમાને ઠરે છે અને 611 કેલ્વિન તાપમાને ઉકળે છે. હવે પ્રશ્ન થાય કે એસિડનું દ્રાવણ બનાવવું હોય તો પાણીમાં એસિડ નાખવાનું કે એસિડમાં પાણી નાખવાનું? શું બોલી શબ્દ? એસિડમાં પાણી નાખવું કે પાણીમાં એસિડ નાખવું? તો આમાં ખાસ ધ્યાન રાખજો, સૌથી સાંદ્ર એસિડ છે, ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન થવાને કારણે પાણીમાં ઓગળે છે. એટલે જ્યારે તમે સાંદ્ર H2SO4માંથી H2SO4નું દ્રાવણ બનાવતા હોય તો તે વખતે કાળજી રાખવી પડે. કાળજી શું રાખવાની? સાંદ્ર એસિડને પાણીમાં જ સતત હલવતા જવાનું અને ઉમેરતા જવાનું. એના પછી હવે આપણે એના રાસાયણિક ગુણધર્મ જોઈએ. તો સૌથી પહેલાં જુઓ જલીય દ્રાવણમાં એનું આયનીકરણ. તો જે સલ્ફ્યુરિક એસિડ છે એના જલીય દ્રાવણમાં 2 રીતે આયનીકરણ પામે. કેવી રીતે 2 રીતે આયનીકરણ પામે? તો પહેલાં એનું સૂત્ર જુઓ. H2SO4 છે એ આયનીકરણ પ્રક્રિયા પાણી સાથે જોવાની. એસિડ પ્રોટોન ઘુમાવે એટલે આ એમાંથી એક H આમાં નીકળશે એટલે અહીંયા બનશે HSO4 માઇનસ પ્લસ H3O પ્લસ. અને બીજા તબક્કામાં આ HSO4 માઇનસ છે એની ફરીથી પાણી સાથેની પ્રક્રિયા જોશો, ફરીથી એક પ્રોટોન નીકળશે અને તમને અહીંયા મળશે H3O પ્લસ પ્લસ SO4 2 માઇનસ રહેવાનું. લોરી બ્રોન્સ્ટેડ લુઇસમાં આપણે જોઈ ગયા છે. તો આના માટે ધ્યાન રાખજો, જે પહેલી પ્રક્રિયા છે એના માટે લખીને આપ્યું છે Ka1 ગ્રેટર ધેન 10. નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકને આપણે Ka કહીએ છીએ અને આનું જે Ka2 છે બીજી પ્રક્રિયા એની વેલ્યુ છે 1.2 × 10⁻². હવે એમાં આયનીકરણમાં આપણે જોઈ ગયા હતા કે Ka પ્રપોઝનલ ટુ H3O પ્લસ, એટલે જેમ Kaનું મૂલ્ય વધારે તેમ એની એસિડિક પ્રબળતા વધારે. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ 2 આયનીકરણ પ્રક્રિયા લખીને આપી છે, એના Ka1 અને Ka2નું લખીને આપ્યું મૂલ્ય. જેમ Kaનું મૂલ્ય ઊંચું તેમ H2SO4 વધુ પ્રમાણમાં H પ્લસ અને HSO4માં વિયોજન પામે અને તેમ એસિડ વધુ પ્રબળતા ધરાવે એવું કહેવાય. એના પછી તમે સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ એવા બધા ક્ષાર જોયા છે. તો એ જે ક્ષાર બનાવશે સલ્ફ્યુરિક એસિડ એ 2 પ્રકારની શ્રેણી હશે. કઈ 2 પ્રકારની શ્રેણી? તો એક હશે સામાન્ય સલ્ફેટ શ્રેણી અને બીજી હશે એસિડ સલ્ફેટ. સામાન્ય સલ્ફેટ શ્રેણીમાં નામ તમને ખબર જ છે, Na2SO4, કોપર સલ્ફેટ. તો એ બધા તમારા H2SO4ના ક્ષારની શ્રેણી હશે. અને એસિડ સલ્ફેટ હશે એમાં શું આવવાનું? NHSO4 આવવાનું. એના પછી તમે જ્યારે આગળ જોઈ ગયા છો તે જ રીતનું નીચી બાષ્પશીલતા ધરાવે અને એના જ કારણે વધુ બાષ્પશીલ એસિડને તેના અનુવર્તી ક્ષારમાંથી બનાવવું હોય તો એની અંદર સલ્ફ્યુરિક એસિડ વપરાય. કેવી રીતે તે જુઓ. તો એમ લઈ લો, તમારી બધી જે એમ છે એ ધાતુ છે અને એનું X સાથેનું સંયોજન છે. એની જ્યારે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થશે એની અંદર HX બનશે પ્લસ M+1 છે, SO4 -2 છે એટલે શું બનાવશે? M2SO4 બનાવશે. ઇક્વેશનને બેલેન્સ કરવા માટે તમારે 2mx લખવું પડશે અને એના જ કારણે 2HX કરવું પડે તો તમારા હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ થશે. આમાં ખાસ ધ્યાન રાખજો, M ધાતુ છે અને X બરાબર જે તમારે લેવાના છે એ છે ફ્લોરાઇડ, ક્લોરાઇડ અને NO3. તો આ રીતે તમે નીચી બાષ્પશીલતાને કારણે વધુ બાષ્પશીલ એસિડને તેના અનુવર્તી જે ક્ષાર છે એમાંથી બનાવવું હોય તો આ પ્રક્રિયાના આધારે બનાવી શકો
એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ મેં જે સમજાવ્યું તે. ચલો હવે જુઓ ત્રીજો ગુણધર્મ, જે છે નિર્જલીકરણ કરતા. H2SO4 પ્રબળ નિર્જલીકરણ કરતા છે. નિર્જલીકરણ કરતાનો ગુણધર્મ કેવી રીતે સમજાવી શકાય? તો એક સ્ટેટમેન્ટ આપ્યું છે, જે વાયુઓ H2SO4 સાથે પ્રક્રિયા કરતા ન હોય, આ ખાસ ધ્યાન રાખજો. એવા વાયુને જ્યારે શુષ્ક કરવા હોય તો તેને H2SO4માંથી પસાર કરવામાં આવે તો એ શુષ્ક બને છે. અને કાર્બનિક સંયોજનમાંથી પાણી પણ દૂર કરે છે. હવે કેવી રીતે છે તેનો પુરાવો તમને એક સમીકરણ દ્વારા આપ્યું છે, અને એ છે કાર્બોહાઈડ્રેટને બાળીને કાળા પાડે. ત્યાં તમારે લખવું હોય તો લખી રાખજો, કાર્બોહાઈડ્રેટની ચેરિંગ પ્રક્રિયા. એમાં શું થાય છે તે જુઓ. તો જે કાર્બોહાઈડ્રેટ છે એટલે ખાંડ છે C12H22O11, એની જ્યારે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એને બાળે છે, એટલે કે અહીંયા કાર્બન મળશે પ્લસ H2O. હવે ઇક્વેશનને તમારે સંતુલિત કરવું હોય તો અહીંયા 12 મોલ કાર્બન છે એટલે અહીંયા 12 લખવા પડે, અને અહીંયા આગળ જ્યારે 11 લખશો તો ઇક્વેશન બેલેન્સ હશે. તો આ એનો ગુણધર્મ છે, એ જ તમને અહીંયા લખીને આપ્યો છે. ખ્યાલ આવશે? બીજો ગુણધર્મ જુઓ, ગરમ સાંદ્ર H2SO4 મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા એટલે એમાં એનું પોતાનું રિડક્શન થયું હોય, તો અહીંયા તમે SO4 છે એનું SO2માં રૂપાંતર થતું હોય એવા સમીકરણ જુઓ છો. SO4 2- હોય એટલે એમાં સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો આવવાનો? 4 × 2 8 -8, આ બાજુ +8 એટલે +6, અને SO2 હશે ત્યાં એનું રૂપાંતર શેમાં થાય છે? +4. +6 થી +4 એટલે રિડક્શન કહેવાય. રિડક્શન એટલે પોતે શેના તરીકે વર્તે છે? એમાં ઓક્સિડેશન કરતા. તો સૌથી પહેલું સમીકરણ તમને આપ્યું છે કોપર વત્તા H2SO4. જ્યારે કોપર H2SO4 સાથે પ્રક્રિયા કરે તો કોપરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે, એટલે એની અંદરથી જે સંયોજન બનશે એ હશે CuSO4 +SO2, કારણ કે આપણે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ જોવાનો, +H2O. અને જ્યારે ઇક્વેશનમાં 2 લખશો એટલે હાઇડ્રોજનના 4 થયા એટલે અહીંયા 2 લખીએ તો તમારું સમીકરણ જાતે ઓક્સિજનના બેલેન્સ થઈ જશે. જુઓ એ જ લખીને આપ્યું છે. એના જેવું છે સલ્ફર, તો સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે, અને ઇક્વેશન બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 મોલ લખશું, એટલે પાણી જે બને છે ત્યાં 2 મોલ લખવા પડે. અને લાસ્ટ ઇક્વેશન જે આપ્યું છે કાર્બન વત્તા H2SO4, એમાં શું થાય છે તે જુઓ. કાર્બન વત્તા H2SO4 સાથે જ્યારે એની પ્રક્રિયા થાય તો જે કાર્બન છે એનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. ઓક્સિડેશન કરતા છે એટલે એનું રિડક્શન થઈને SO2 + H2O બનશે. આ ઇક્વેશનને બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 મોલ લખી દઈએ, એટલે પાણીની આગળ 2 મોલ લખી દીધા. જુઓ ઇક્વેશન બેલેન્સ થઈ ગયું, તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. તો આ જે 3 સમીકરણ આપ્યા છે એ તમને પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ દર્શાવ્યો છે. આ સમીકરણ પૂર્ણ કરો એ રીતે ક્વેશ્ચન પૂછી શકાય. અને લાસ્ટ હવે જુઓ H2SO4ના ઉપયોગો. જે છે એ હજારો અન્ય સંયોજનોના ઉત્પાદનમાં વપરાય છે. તમારી ટેક્સ્ટબુકમાં જોજો, એનું ફર્સ્ટ સ્ટેટમેન્ટ હશે કોઈપણ દેશ આર્થિક રીતે કેટલો આગળ છે એ દેશમાં H2SO4ના ઉત્પાદન દ્વારા નક્કી થાય. ખાતરોના ઉત્પાદનમાં, હવે કયા ખાતર? એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ જેવા ખાતરના ઉત્પાદનમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, વર્ણકો, પેઇન્ટ્સ, રંગકોના ઉત્પાદનમાં, પ્રક્ષાલકોમાં, પછી ધાતુકર્મીય અનુપ્રયોગ છે જેમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગેલ્વેનાઇઝિંગ, પહેલાં ધાતુની સફાઈ, આ બધું H2SO4ની મદદથી થાય. એના પછી ચેપ્ટર નંબર 3 હતું, ત્યાં તમે લેડ સંગ્રાહક કોષ જોયો હતો, બેટરી. તો ત્યાં ગાડી સંગ્રાહક કોષ છે એની અંદર આપણે H2SO4નું દ્રાવણ લીધું હતું. તે સિવાય નાઇટ્રોસેલ્યુલોઝ નિપજોના ઉત્પાદનમાં, અને સૌથી વધારે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વાપરીએ, તો આ થઈ ગયા તમારા H2SO4ના ઉપયોગ. સમૂહ 16 આપણો અહીંયા પૂરો થયો. તો એને આધારિત જે ક્વેશ્ચન છે તે જોઈએ. તો કોયડાનો 7.13 નંબરનો ક્વેશ્ચન જુઓ. એમાં પહેલા ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે સાંદ્ર H2SO4 ને કેલ્શિયમ ફ્લોરાઇડ સાથે ઉમેરવામાં તો આવે તો શું થાય? કેલ્શિયમ +2 ફ્લોરાઇડ -1 એટલે એનું સૂત્ર CF2 થાય. એની H2SO4 સાથે પ્રક્રિયા કરવાની, તો આપણે જે જોઈ ગયા છે કેલ્શિયમ સલ્ફેટ સાથે જોડાશે અને હાઇડ્રોજન અને ફ્લોરિન જોડાય, એટલે આની અંદર તમને નિપજ મળશે CaSO4
પ્લસ HF. હવે આની અંદર ખાલી તમને ફ્લોરિન અને હાઇડ્રોજનના 2 દેખાય છે એટલે અહીંયા 2 મોલ લખી દીધા. તો આ તમારી પહેલી પ્રોડક્ટ છે જે તમને સમીકરણ સ્વરૂપે અહીંયા લખીને આપી છે. એના પછી કીધું છે SO3 ને પાણીમાંથી પસાર કરો. હવે આ ક્વેશ્ચન સંપર્ક વિધિમાં તમારો આવે છે પણ અહીંયા આપ્યો છે એટલે કરી લઈએ. SO3 ને પાણીમાં ઉમેરો એટલે એની અંદરથી એસિડ મળશે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. તો એ બનાવટ તમને અહીંયા લખીને આપી છે. ખ્યાલ આવી ગયો બંને ક્વેશ્ચન? હવે જુઓ 30% સિલેબસ કટ થયા પછી જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે લખાણ સંબંધિત. તો H2SO4નો જેમાં ઉપયોગ થતો હોય તેવા 3 ક્ષેત્રો તો તેના ઉપયોગ અત્યારે જ સમજાવ્યા છે. સંપર્ક વિધિ તમારા સિલેબસમાંથી નીકળી ગઈ છે એટલે આ ક્વેશ્ચન નહીં કરશું. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 7.25. પાણીમાં H2SO4 માટે Ka2 Ka1 શા માટે હોય છે? તો એના ગુણધર્મમાં આપણે જોઈ ગયા હતા કે પાણીનું આયનીકરણ 2 રીતે થાય. H2SO4 તો એ H2SO4 પાણી સાથે પ્રક્રિયા કરીને જે આયનીકરણ પ્રક્રિયા કરે એના ઇક્વેશન આ રીતના હતા. સૌથી પહેલાં મળતું હતું એસિડ પ્રોટોન ગુમાવે એટલે H3O પ્લસ HSO4 -1 અને આના માટે જે Ka1ની વેલ્યુ હતું એના માટે લખીને આપ્યું હતું ગ્રેટર ધેન 10. યાદ આવે છે? જો એ તમને આપ્યા છે એના જવાબમાં. અહીંયા લખાણ સંબંધિત પ્રશ્નના જવાબ આપ્યા છે જુઓ. મુખ્યત્વે તેના H3O પ્લસ અને HSO4 માઇનસમાં પ્રથમ આયનીકરણ પામે. હવે જ્યારે એનું બીજું આયનીકરણ થાય ત્યારે કઈ પ્રક્રિયા થાય તે જુઓ. તો જે HSO4 માઇનસ બન્યો છે એ ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરશે અને એ પ્રોટોન ગુમાવશે એટલે અહીંયા બનશે SO4 2- પ્લસ H3O પ્લસ. તો આના માટે મેં તમને શીખવાડ્યું હતું કે એના Ka2 છે એની વેલ્યુ છે 1.2 × 10⁻². Ka1 ગ્રેટર ધેન 10 હતો અને આપણને ખબર છે કે એ પ્રપોઝનલ ટુ H3O પ્લસ એટલે જેમ Kaનું મૂલ્ય વધારે તેમ H3O પ્લસ વધુ અને જેમ H3O પ્લસ વધુ તેમ એસિડની પ્રબળતા વધુ. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. અને પ્રથમ આયનીકરણને કારણે H2SO4 પાણીમાં અત્યંત પ્રબળ એસિડ બનશે કારણ કે એના Ka1નું મૂલ્ય વધારે હોય છે અને જ્યારે બીજું આયનીકરણ થાય ત્યારે Ka2નું મૂલ્ય ઓછું આવે છે એટલે કે અત્યંત ઓછું થાય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે Ka2 > Ka1 છે. તો 16મો સમૂહ આખો શું છે તે ખ્યાલ આવી ગયો?